હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાની છે ખીર, ચોખાની ખીર. તો એની માટે મેં 1 લીટર દૂધ લીધું છે. દૂધ માપથી જ લેવાનું છે એટલે ખાંડના માપની આપણને ખબર પડે. દૂધ ઉકળવા મૂકી દીધું છે ને આપણે એવી રીતે કરતા હોય છે કે ચોખા પહેલાં પાણીમાં પલાળી લઈએ છીએ અને ઉકળતા દૂધમાં નાખીએ એટલે ચોખા અંદર ચડી જતા હોય છે. પણ જ્યારે ઉતાવળ હોય ત્યારે શું કરવાનું કે એક બાજુ દૂધ ઉકળવા મૂકી દેવાનું અને બીજા ગેસ ઉપર કુકરમાં ભાત મૂકી દેવાના. આજે મેં એવી રીતે જ કર્યું છે, બીજા ગેસ ઉપર ભાત મૂકી દીધા છે. એટલે દૂધ ઉકળે ત્યાં સુધીમાં ભાત આપણા તૈયાર થઈ જાય છે. મેં 1 લીટર દૂધ લીધું છે તો આપણે એની અંદર ખાંડ નાખવાની છે 1 લીટરે 100 ગ્રામ. અને ગળપણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો ચાખીને. દૂધ ઉકળે એની સાથે ખાંડનું પાણી પણ જે થયું હોય એ પણ ઉકળીને બળી જશે. હવે કુકર આપણે બંધ કરી દઈએ, ભાત થઈ ગયા છે. દૂધ ઓછું થાય અને કલર બદલાય ત્યાં સુધીને આપણે એને ઉકાળશું. ભાત નાખી દઈએ. ઉકળશે એટલે ભાતના બધા જ દાણા એક છૂટા થઈ જશે. ભાતનું પાણી પણ દૂધ ઉકળે એની સાથે બળી જશે. ખૂબ ઉકાળવાનું છે દૂધ. ગેસ ધીમો જ રાખવાનો છે. હવે આપણે આની અંદર જાયફળનો પાવડર અને એલચીનો પાવડર નાખવાનો છે. જાયફળ છીણી લઈએ થોડું. દૂધ નીચે ચોંટી ના જાય એટલે આપણે સતત એને હલાવતા રહેવું પડશે. ગેસ ધીમો કરી દઈએ. અને છીણેલું જાયફળ અને ખાંડેલું એલચી પાવડર નાખી દઈએ દૂધમાં. અને 1 ચમચી ઘી નાખશું. થોડી વાર માટે હલાવશું, બધું મિક્સ સરસ થઈ જાય અને ઘી પણ ઓગળી જાય. હવે કસ્ટર્ડ પાવડર ખાલી સુગંધી માટે જ નાખવાનો છે ને ટેસ્ટ માટે, એટલે વાટકીમાં થોડું પાણી ગરમ કરી અને એમાં 1 ચમચી ભરીને કસ્ટર્ડ નાખી દઈએ. સરસ મિક્સ કરી અને દૂધમાં નાખીને આપણે હલાવી લઈશું. પછી ગરમ નથી કરવાનું. બધું અંદર નાખીને સરસ મિક્સ કરી લઈએ. થોડી વાર ઉકાળવું હોય તો ઉકાળી શકાય, પણ મેં નથી કર્યું કારણ મારે ખાલી એનો ટેસ્ટ જ લેવાનો હતો અને સુગંધી માટે જ નાખ્યું છે, એટલે ઉકાળવાની કોઈ જરૂર નથી. તો તૈયાર છે આપણી ખીર. કસ્ટર્ડવાળી ખીર તૈયાર છે. વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.